જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો હું છું તમારો પ્રિય રાહુલ. તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક સરસ મજાના વ્લોગ વિડીયોમાં. તો મિત્રો કાલે રક્ષાબંધન હતી. બધી મારી બહેનોને હેપી રક્ષાબંધન. કેમ કે કાલે વિડીયો શૂટ ના થયો કેમ કે એટલી બધી મારી બહેનો આવી હતી મને રાખડી બાંધવા માટે. તો હું બહુ એમની જોડે રાખડી બાંધવામાં વ્યસ્ત હતો. અને આજે રક્ષાબંધનના બીજા દિવસે મારી ધરમની બેન ડીસાથી આવ્યા છે. મને મસ્ત રાખડી બાંધી અને 300 કિલોમીટર દૂરથી ઠેક ડીસાથી મને સ્પેશિયલ રાખડી બાંધવા આવ્યા. અને તો ચાલો પહેલાં તો મારી મમ્મીને બતાવી દઉં તમને. તો જો મિત્રો, આ છે મારી મમ્મી અને મારી બેન છે ને ડીસાથી આ મારા માટે ગરમું લાવ્યા છે. જેમને કોમેન્ટ કરતા હતા ને કે રાહુલભાઈ તમારા રોટલા ઉપર કશું ગળ્યું ઢોકો, તો સ્પેશિયલ ડીસાથી અમારી બેન ગરમું લાવ્યા છે રોટલા મૂકવા માટે, રોટલી મૂકવા માટે. અને પોતાનો ભાઈ છું હું એવી રીતે મારા ઘેર પહેલાં તો બધા વાસણ ઘસી નાખ્યા. પછી હું દૂધ લેવા ગયો ચા મૂકવા માટે, તો લગીન મારું અને મારી મમ્મી માટે ખાવા પણ બનાવી દીધું, રોટલા શાક અને મસ્ત જમવાનું પણ એમને જાતે બનાવ્યું. અને મસ્ત મને રાખડી બાંધી. અને મિત્રો આપ જોઈ શકો છો ડીસાથી આવ્યા છે અમારા જીજાજી. 350 કિલોમીટર. આનંદ થયો છે, મમ્મીને મળીને આનંદ થયો છે, રાહુલભાઈને મળીને આનંદ થયો છે. બહુ સપોર્ટ કરજો એમના વિડીયોને, બહુ સારો સ્વભાવ છે એમનો. તો મિત્રો ઠેક ડીસાથી આવ્યા છે. અને રાતે કેટલા વાગે તમે બસમાં બેઠા? રાતે અમે 10 વાગે બેઠા હતા, સવારમાં 8 વાગે આવ્યા છે. તો મિત્રો જો રાતે 10 વાગે બસમાં બેઠા હતા અને સવારમાં અહીં આગળ પેટલાદ ઉતર્યા. તો મિત્રો કેટલો બધો પ્રેમ ભાવ હશે તારે ઠેક ડીસાથી 300 કિલોમીટર ટ્રાવેલ કરીને પણ મને અને મારી મમ્મીને મળવા આવ્યા. તો મિત્રો બહુ આનંદ થાય છે મને, કેમ કે આવું એક દિવસ એવો હતો કે મને કોઈ ઓળખતું નહોતું. અને અત્યારે બધાય મારા સબસ્ક્રાઈબર મિત્રોનો એટલો બધો મને સપોર્ટ છે કે શું એની વાત જ હું કહું. મને કોઈ બોલવાનો શબ્દ નહીં માજળ. અને આ છે મારી બેનના પપ્પા. તો મિત્રો બેને તો વિડીયોમાં આવવાનું ના કહ્યું એટલા માટે કે ક્ષત્રિય સમાજના છે ને એટલે વિડીયોમાં નહીં અમે આવીએ. તો મિત્રો એટલા માટે હું બેનને વિડીયોમાં નહીં બતાવતો. તો મિત્રો ચાલો હવે હું જમી લઉં અને પછી આગળ બીજું તમને બતાવું. તો મિત્રો વિડીયો પર બને રહેજો. વિડીયો પર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એટલા બધી મારી બહેનો થઈ ગઈ છે, એટલા બધા મારા હગાવાલા થઈ ગયા છે. આખી બધા ખૂણો ખાચરે બધાના ફોન આવે છે અને મસ્ત એટલો બધો આનંદ થાય છે કે ના પૂછે વાત. તો મિત્રો આપ જોઈ શકો છો હું ને મારી મમ્મી ખાટલામાં બેઠા છે અને મમ્મીએ ખીચડી બનાવીને કમ્પ્લીટ ખાવાનું પણ બની ગયું છે અત્યારે હોદનું. મમ્મી ખીચડી બનાવી દીધી? મગની દાળ નાખી. મગની દાળ નાખીને ખીચડી બનાવી? હા. અને શાક બટાકા ડુંગળીનું બનાવે છે ને બને. હા. તો મિત્રો ડીસાથી અમારી બેન આવી હતી ને તો બપોર મારી માટે મારી મમ્મી માટે ખાવાનું અમને જાતે બનાવ્યું અને જાતે વાસણ ઘસી આલ્યા. પછી બધું મમ્મી શું લાવ્યા હતા? જો બધું છે ને મોરસ લાયા, હાબુ લાયા, પછી ગરમું લાયા, રોટલો મૂકવાનું ગરમું, રોટલી ખીચડી બધું મુકાય બાલી. કશું ચીડિયો ના ચડે, કશું ચડે ના. અને મિત્રો એવું બધું લાયા. અને જોડે મફરી પણ લાયા છે. ડીસામાં એમની કંઈક વાડી હશે તો મફરીઓ થતી હોય ને, મફરીઓ તો આખી લગભગ 2 કિલો જેટલી તો મફરીઓ લાયા. મારો ભાઈ ખાઈ રાહુલ. તો મિત્રો એટલો આનંદ થઈને બહુ હશે પણ મને ખૂબ આનંદ થયો. તો મિત્રો કેટલું બધું મસ્ત થાય, એટલો બધો આનંદ થાય છે કે આજે એવું લાગે છે કે મારી પોતાની બહેનો નહીં પણ મારી આ બધી કેટલી બધી બહેનો છે કે મને પોતાના ભય કરતાં આગળ રાખે છે. અને હું એક આટલું આલું ને તો મને આખું હાથ જેટલું બધું આપી જાય છે. તો મિત્રો બહુ આનંદ થાય છે. અને આ તો મારી મમ્મીના આશીર્વાદ, તમારા બધાનો સપોર્ટથી મને આજે પહેલાં ગરીબ હતો, અત્યારે અમીર નહીં થઈ ગયો અને હું અમીર થવાનું નહીં. જો કેમ કે જે છે ને એ જ રહેવાનો છું. પણ આ તો મારા ભગવાનના આશીર્વાદ, મારી મમ્મીના આશીર્વાદ ને તમારો સપોર્ટ તે અત્યારે છે ને મને મસ્ત લાગે છે. એમ કે જો ખાવાનો દાડો આવ્યો, ખાવાના ઠેકાણા નતા અને આજે ઘરમાં બધું ભરેલું છે અને મસ્ત સારો મસ્ત દાડો આવી ગયો. બહુ ખુશ. તો મિત્રો આજના બ્લોગમાં આપણે આવી બધી વાતો કરી, બધી ખુશીની બધી વાતો કરી. તો ચાલો કંઈક બીજો નજારો પણ બતાવું. કેમ કે મમ્મી જોડે તો આપણી થોડી ઘણી વાતો કરી પણ થોડોક નજારો તમને બતાવું ને. તો
ચાલો પહેલાં તો આપણે છે ને આપણી મેથી જોઈએ જે પેલી મેથી રોપી હતી ને, તો ચાલો મિત્રો હું તમને બતાવું મેથી. એ મેથી કોના કિસ્મતની હતી ને એ કોણ ખાઈ ગયું બોલો. તો જો આપ જોઈ શકો છો મેથી તો આવી થઈ ગઈ. જો મિત્રો આપ જોઈ શકો છો, જો બધી મેથી છે ને મોર ખાઈ ગયો. અને આ શું આવ્યું પાછું? હા ભાઈ લે, બસ ખુશ, ઠેક મોઢામાં આવી જવા ફરા છે. તો મિત્રો આવી બધી કોમેડી પણ વચ્ચે થઈ જાય. તો મેથી તો મોર ખાઈ ગયો એટલે મેથીના ભજીયા બનાવવાનું હવે કેન્સલ, વેચાતી લાઈન બનાવીશું. અને મિત્રો ચલો થોડોક મસ્ત નજારો બતાવું, કેમ કે 7 વાગી ગયા છે, સૂર્ય આથમતો હશે. અમારા ગામડામાં તો છે ને 7 વાગે ને એટલે બહુ જોરદાર નજારો હોય છે. તો ચાલો થોડુંક આ બાજુ બહાર જઈએ અને બહારનો મસ્ત નજારો બતાવું, કેટલું મસ્ત કુદરતી વાતાવરણ હોય છે. તો મિત્રો આપ જોઈ શકો છો આ રસ્તો છે બહાર જવા માટેનો, આ છે કેનલ. તો મિત્રો બહુ જોરદાર મસ્ત વાતાવરણ હોય છે. તો ચાલો હું તમને મસ્ત વાતાવરણ બતાવું. તો જોઈ લો, આ છે આગળ. હજુ તો થોડુંક આપણે આગળ જઈએ. તો મિત્રો જો આપ જોઈ શકો છો આ છે અમારા સાંજ પડવાનું વાતાવરણ, કેટલું જોરદાર છે. જો પાણી જાય છે નહેરમાં, ખેતરમાં ડોગર વાવી છે, સૂર્ય તો આથમી ગયો. અને હું મસ્ત વિડીયો બનાવવા માટે પણ બહાર નીકળ્યો છું. અને બહુ આનંદ થાય. અને તમને બધાનો આવો બધો નજારો બતાવું તો પણ તમને થોડુંક સારું લાગતું હશે. અને તો મિત્રો છે ને મસ્ત કોમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, અને વિડીયો પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો છે ને હવે કાલે કંઈક નવી વિડીયો બનાવીશ તો મળીશ તમને. તો ચલો બાય બાય, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.